આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ મેઘો ઓળઘોળ થયો છે। વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં એટલે કે વડોદરા ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે અને નદી નાળા પૂર્ણ ઉફાન ઉપર વહી રહ્યા છે। વડોદરાના વાઘોડિયા પાસેથી વહેતી આ દેવ નદી છે, બે કાંઠે વહી રહી છે। દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, 5586 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને એના કારણે નદી અત્યારે બે કાંઠે પૂર્ણ ઉફાન પર વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। પંચમહાલના દેવ ડેમમાં પાણીની સતત આવકને લઈ દેવ ડેમમાંથી 50,500થી વધુ ક્યુસેક પાણી હાલ દેવ નદીમાં છોડવામાં આવે છે। જે રીતે વાઘોડિયા પાસેથી દેવ નદી પસાર થાય હાલ એ ખળખળ બે કાંઠે વહેતી જોવા મળી છે। આ દ્રશ્યો આપ દેવ નદીના જોઈ શકો છો કે આ દેવ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। બે નદી છે, દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈ તંત્ર દ્વારા દેવ નદી કિનારાના ગામોના લોકોને સતર્ક રહેવા માટે હાલ સાવચેતી કરી દેવામાં આવી છે। સાવચેતીના પગલા રૂપે વહીવટી તંત્ર દ્વારા વાઘોડિયા તાલુકાના નદી કિનારાના ગામોના જે તલાટી કમથી સંપર્કને જાણ કરી દેવામાં છે અને દેવ નદી રીતે જે બે કાંઠે વહેતી તેને જોવા માટે હાલ સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં હાલ વાઘોડિયાના બ્રિજ પર જે દેવ નદીના બ્રિજ છે તેના પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને જે સહેલાણીઓ છે તે આ દેવ નદીમાં જે પાણી આવ્યું છે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો છે અને આ નદી જે સિઝનમાં પહેલીવાર આ દેવ નદી છે વહેતી થઈ છે જોવા મળી છે અને આ નદીના દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા। સોનગઢનો ડોસવાડા ડેમ જે ગાયકવાડી શાસન વખતનો આ ડેમ છે, આ ડેમ છલકાઈ ગયો છે, સંપૂર્ણપણે છલકાઈ ગયો છે। જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે જે નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે ત્યારે આ ડોસવાડા ડેમ છલકાઈ જવા પામ્યો છે અને આ ડેમ છલકાતા નીચેના 10થી વધુ ગામોને એલર્ટ આપવામાં આવી છે, સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે 405 ફૂટની ઊંચાઈવાળો આ જે ડેમ છલકાયો છે અને ડેમ ઉપરથી હાલ 3 થી 4 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે। અનુભટ, સંદેશ ન્યૂઝ, તાપી।